છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાત પોલીસ વિભાગની 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ સફળતાપૂર્વક સમાપ્ત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાપન સમારોહમાં કડક નિર્દેશો આપ્યા। કોન્ફરન્સમાં નેશનલ સિક્યુરિટી, સાયબર ક્રાઇમ, ડ્રગ્સ વિરોધી અભિયાન અને 2047માં વિકસિત ભારતમાં ગુજરાત પોલીસની ભૂમિકા જેવા મહત્વના વિષયો પર ચર્ચા થઈ। હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સલાહ આપી કે ઈગો બાજુ રાખી નાની વાતો પણ ધ્યાનથી સાંભળવી જોઈએ। ઉચ્ચ અધિકારીઓને ડર હોવો જોઈએ, પરંતુ તે એટલો ન હોવો જોઈએ કે નીચેના કર્મચારીઓ સાચું પણ ન બોલી શકે। તેમણે નાગરિકમુખી અભિગમ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે નાના, સામાન્ય અને ગરીબ નાગરિકો માટે પોલીસ એકમાત્ર આધાર છે। ડ્રગ્સ વિરોધી અભિયાન અંગે તેમણે કડક માર્ગદર્શિકા આપી અને કહ્યું, ખાખી જોબ નહીં, જવાબદારી છે। અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ હર્ષ સંઘવીનું નિવેદન હવે પોલીસ અધિકારીઓ કેવી રીતના લેશે તેના પર સૌની નજર રહેશે। ત્યારે સાથે નિવૃત્ત આઈપીએસ મયંકસિંહ ચાવડા જોડાઈ ગયા છે। મયંકભાઈ, ખાખી જોબ નહીં, જવાબદારી છે, આ વિચાર પોલીસ કલ્ચર પર કેવો પ્રતિભાવ પાડશે? માનનીય હર્ષ સંઘવી સાહેબે જે વાત કરી છે તે ખરેખર બહુ યોગ્ય છે। ખાખી છે એ જોબ નથી। જેવી રીતના ભગવો છે એ સંતો જ્યારે ભગવો ધારણ કરે છે અને ત્યારે દુનિયાથી દૂર થઈ જાય છે અને એમના માટે લોકોનું હિત જ સર્વોપરી હોય છે। એમ ખાખી છે એ એક જાતનો ભીખ ધારેલું હોય છે અને એને સંસાર અને કુટુંબ વગેરેથી અલિપ્ત થઈ અને લોકોની સેવા કરવાની હોય છે। લોકો માટે ખાખી જ એક માત્ર જ્યારે એમને પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે ખાખી જ એકમાત્ર ઉપાય હોય છે। નામદાર કોર્ટ વગેરેથી ન્યાય મળવો ઘણો દૂર હોય છે। એટલે અત્યારના સમયમાં, સાંપ્રત સમયમાં ખૂબ મહત્વ છે। આસપાસ જ્યારે પણ નાના મોટા કોઈ લોકોને પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે તમામ બાબતો માટે લોકો પોલીસને જ સંપર્ક કરે છે અને પોલીસને જ ખાતા તરીકે ઓળખે છે। તમામ સરકારી ખાતાના પ્રશ્નો સૌ પ્રથમ લોકો પોલીસ પાસે જ લઈ આવે છે અને પોલીસે સોલ્વ કરવાના હોય છે। એટલે ખાખી છે તે ખરેખર તે અર્થમાં એક નોકરી નથી, પણ એક આખું ડેડિકેશન છે। એક ભગવો જેમ ભેખ ધારે છે એ રીતનું સંપૂર્ણપણે પોતાનું જીવન છે એ ખાખીમાં આપી દેવું પડે છે અને એના જ રંગે રંગાઈ જવાનું હોય છે। સવાર, બપોર, સાંજ, રાત, સૂતા, બેઠતા, લખતા, વાંચતા, જમતા એમણે સતત બંદોબસ્તમાં, લોકોને મેળાવડામાં, લોકોના પ્રશ્નોમાં, લોકોની અરજીમાં, લોકોની મુસીબતોમાં, ટ્રાફિકમાં અને અસામાજિક તત્વોથી દૂર કરવા માટે, એટલે આ બધા માટે આ રંગાઈ જવું પડે છે। ડિવોશન હોવું જોઈએ એક જાતનું, તો જ આ જોબ સરખી રીતના થાય। એમાં તમે મિત્રોમાં, કુટુંબમાં અને બીજી પ્રવૃત્તિમાં જો તમે ચાલુ રહો તો તમે ખાખીમાં સક્સેસ નથી જતા। એટલે આ જે મંતવ્ય નામદાર સાહેબ ગૃહમંત્રી શ્રી આપ્યું છે તે બિલકુલ બરાબર છે। તે મયંકભાઈ, ઈગો છોડવાની સલાહ જે કેટલા અધિકારીઓ સ્વીકારશે? ઈગો છોડવાની સલાહ છે ને તે ઘણી અગત્યની છે। ઈગો બધા અધિકારીઓ છોડી શકતા નથી, ઈગો છોડવો જ પડે છે। ઈગો છોડી અને નાના માણસો સાથે સરસ રીતે વાતચીત કરવી બહુ મહત્વની વસ્તુ છે અને આ જેટલું પાલન કરી શકે એટલું વધારે પોલીસ લોકોને ઉપયોગી થઈ શકે। ઈગો સાથે માણસો મળતા નથી, તોછડાઈથી જવાબ આપે છે, સારી રીતે વર્તન કરતા નથી, જે કાયદામાં ભંગ કરતા હોય એને સમજાવતા નથી, ચાહે ટ્રાફિકની ડ્યુટી હોય કે અરજદારને બોલાવવાના હોય, તો ઈગો છોડીને કામ કરવું ખૂબ જરૂરી છે। તો જ તે આમાં તમે લોકોની નજીક પહોંચી શકો છો। એટલે બહુ અગત્યની વસ્તુ છે। કેટલા પહોંચે એ પ્રશ્ન છે, પણ તેના ઉપર જ તે ડ્યુટીનો આધાર રહે છે। બિલકુલ છોડી દેવો જોઈએ। મયંકભાઈ, ગરીબ પરિવારો માટે પોલીસ વિશ્વાસનું પ્રતીક બની શકે? હા, આપણે જેમ કીધું, આ બંને વસ્તુ જો 1 નંબર અને 2 નંબર થાય તો ગરીબો માટે પોલીસ વિશ્વાસનું પ્રતીક બની શકે। કેમ કે 24 કલાક પોલીસે કામ કરવાનું છે અને મોટે ભાગેની જનસંખ્યાઓ છે ને આપણી 70 થી 80% પ્રજા તો મધ્યમ અને ગરીબ વર્ગમાંથી જ આવતી હોય છે। એટલે આ ગરીબો સુધી પહોંચવું જ સૌથી મહત્વનું છે। પૈસાદાર વ્યક્તિ તો કોઈને કોઈ રીતે પોલીસ પાસે પહોંચી શકશે, ગરીબ વ્યક્તિ છે કે જેને પોલીસ ઝડપથી જવાબ નથી આપતી અને એની સાથે પહોંચવું એ જ એક ચેલેન્જ છે, એ જ પડકાર છે અને જેટલા પોલીસ અધિકારી એ પડકારને વધારે સારી રીતે પહોંચી શકશે તે જ તે સફળ થાય છે અને એ તે એની નોકરીમાં પણ એને જે આત્મ સાર્થકતા લાગે, જેને પોતાના અંતરથી આનંદ આવે, સ્વાંત સુખાય મળે,
તે જ માણસને મળે જે ગરીબની આંતરડી ઠારી શકે, જે ગરીબનું કામ કરી શકે, જે અબળા નિર્બળા વૃદ્ધો, અશક્ત અને પીડિત વ્યક્તિઓનો જે કામગીરી કરી શકે અને સામેવાળા ગમે તેવા ચમરબંધી હોય એને એકવાર કાયદાનું ભાન કરાવે તો જ તે પોલીસની ખાખીનું સાર્થકતા થાય છે. અને એ પ્રશ્ન છે અને ખરેખર એ થવું જોઈએ. મયંકભાઈ, એક નિવૃત્ત આઈપીએસ તરીકે તમે નવા યુગના જે અધિકારીઓ છે તેને તમારો શું મંત્ર આપશો? જે આપે વાત કરી હર્ષ સંઘવી સાહેબે જે વાત કરી છે તે ત્રણેય વસ્તુ બરાબર છે. પોલીસે અપડેશન કરતા રહેવું જોઈએ. અત્યારે સાયબર ક્રાઇમ, ફ્રોડ, ડ્રગ્સ, દારૂ, જુગારો છે અને વધી જાય છે અને ગુનેગારોના અલગ અલગ મોડર્નાઇઝેશન થતું જેમ છે. પોલીસે પણ એની સાથે અપડેશન કરતું રહેવું પડે છે. 2.0 વર્ઝન અપડેશન થતું રહેવું જોઈએ અને આ ઈગો મૂકી અને લોકો સુધી પહોંચી, ગરીબો સાથે પહોંચી અને એક ભેખ ધારી અને સતત કામ કરતા રહે 24 કલાક તો આમાં સફળતા મળે. પેટ્રોલિંગમાં અને એસી માંથી બહાર નીકળી અને લોકો સમક્ષ જવું જોઈએ, કામ કરવું જોઈએ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવું જોઈએ. નમ્રતાથી અને દ્રઢતાથી, નમ્રતા પણ રાખવી જોઈએ અને સાથોસાથ મક્કમતા પણ રાખવી જોઈએ તો જ પોલીસ સરસ રીતે કામ કરી શકે. જી.